બોટાદ જિલ્લાથી જે વાતાવરણમાં પલટો જોવા મળ્યો। બોટાદના ગ્રામ્ય વિસ્તારોમાં બરબાદીનું માવઠું વરસ્યું છે। રાણપુરના પાળિયાદ, મોટી વાવડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે। પાળિયાદમાં કરા સાથે બરબાદીનો વરસાદ ખાબક્યો। રાણપુરના ખસગામમાં પણ આ કમોસમી વરસાદ ખાબક્યો છે। જુવાર, બાજરી, તલ સહિતના ઉનાળુ પાકને નુકસાન પણ થઈ શકે છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા મહિપાલસિંહ વાઘેલા અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। મહિપાલ, હાલ શું સ્થિતિ જોવા મળી રહી છે? કમોસમી વરસાદને લઈ કેટલું નુકસાનની શક્યતા? ગીતા, જે પ્રમાણે હવામાન ખાતાની આગાહી હતી તે મુજબ બોટાદ જિલ્લાની અંદર વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર બાદ ભારે પવન સાથે અનેક વિસ્તારની અંદર કરા સાથે કમોસમી વરસાદ। બોટાદની જો વાત કરીએ તો બોટાદ જિલ્લાના બોટાદ તાલુકાનો પાળિયાદ હોય, બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાનું ખસ, બગડ, નાની વાવડી ગામ હોય, વેજળકા ગામ હોય, અન્ય જે ગામો છે લોયા સહિતના તમામ ગામોની અંદર હાલ અત્યારે જે પ્રમાણે ત્યાંથી વિગતો અને માહિતી મળી રહી છે વિડીયો સાથે કે ત્યાં ભારે વરસાદ પડી રહ્યો છે તો અનેક વિસ્તારની અંદર કરા પડી રહ્યા છે। જો પાક નુકસાનની વાત કરીએ તો ઉનાળા પાકનું જે વાવેતર કરેલું હોય છે, જુવાર હોય છે, તલ હોય છે, તે તમામ પાકોને ક્યાંક ને ક્યાંક જે પાક અત્યારે હાલ ખેતરોમાં ઉભા છે તેમાં ચોક્કસથી નુકસાન આવે તે વાતથી હાલ ખેડૂતો પણ સતત ચિંતામાં જોવા મળી રહ્યા છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો બોટાદ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। રાણપુરના પાળિયાદ, મોટી વાવડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે કમોસમી વરસાદ ખાબક્યો છે અને કેટલીક જગ્યાએ તો કરા સાથે પણ આ કમોસમી વરસાદ ખાબક્યો છે, જેને લઈને હાલ ઉનાળુ પાકને નુકસાનની ભીતિ પણ જોવામાં આવી રહી છે। સ્થાનિક ખેડૂત ત્યાંના કનુભાઈ ખાચર અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કનુભાઈ, આ કમોસમી વરસાદ, માવઠું કહી શકાય, આ માવઠાના કારણે કેટલા નુકસાનની ભીતિ અને શું જોઈ રહ્યા છો? કયા કયા વિસ્તારોમાં વરસાદ? અમારે પાળિયાદ વિસ્તારમાં વરસાદ થાય છે, કરા પડ્યા છે અને ઉનાળુ પાકમાં તલમાં, કપાસમાં એમાં બધે નુકસાન થયું છે અને વરસાદ અત્યારે હાલે પડી જ રહ્યો છે। કેટલા સમયથી વરસાદ વરસી રહ્યો છે? અડધી પોણી કલાકથી સતત ચાલુ છે। કયા કયા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, તેની કોઈ માહિતી આપને? અમારે પાળિયાદ વિસ્તારમાં છે વરસાદ। કેટલા નુકસાનની ભીતિ આપ જોઈ રહ્યા છો? કયા કયા પાકને નુકસાનની શક્યતા? કપાસમાં, ઉનાળુ બાજરીમાં, પછી ઝાડ, એમાં બધામાં મોટું નુકસાન થાય છે ખેડૂતોને। જી, ખાસ કરીને કપાસમાં ને તલમાં। જી, બાજરી, કપાસ નહીં, બાજરી અને ઉનાળુ તલ। જી, આપ અમારી સાથે જોડાયા, માહિતી આપી એ બદલ આપનો આભાર। તો જુવાર, બાજરી, તલ સહિતના ઉનાળુ પાકને હાલ નુકસાનની શક્યતા જોવામાં આવી રહી છે। દેવગણા ગામના ખેડૂત સિદ્ધરાજસિંહ આપણી સાથે અત્યારે જોડાઈ ચૂક્યા છે। સિદ્ધરાજસિંહ, શું સ્થિતિ અત્યારે વરસાદની આપના ગામમાં જોવા મળી છે? હેલો જી, શું સ્થિતિ છે? વરસાદની શું સ્થિતિ છે અત્યારે? વરસાદ અમારે કરા સાથે પવન સાથે પડી રહ્યો છે જોરદાર, અને ખેતીવાડીમાં જે પશુ માટે ચારો વાઢીને મૂકેલો હતો તે પણ પલળી ગયો છે, એટલે પશુનો ઘાસચારો બધો પલળી ગયો છે। દેવગાણા ગામની જો વાત કરીએ તો કયો વધારે પડતો કયો પાક લેવામાં આવે છે અને શું સ્થિતિ તેની અત્યારે જોઈ શકાય? અમારે તો અહીંયા કપાસનું અને શિયાળુ પિત્તમાં ઘઉં અને ચણાનું વાવેતર હોય છે, પણ અત્યારે હાલ માટે પશુ માટે આહાર જે ઘાસચારો આવે તે વાવેલ હતો અને તે વાઢીને અમુક ખેડૂતોએ મૂકેલ હતો, તે અત્યારે હાલમાં વરસાદ કરા સાથે આવતા બધો પવન અને બધું ઉડાડી મૂકેલ છે અને પલળી ગયો છે। જી, આપ અમારી સાથે જોડાયા, માહિતી આપી એ બદલ આપનો આભાર। તો હાલ બોટાદના ગ્રામ્ય વિસ્તારોમાં આ બરબાદીનું માવઠું વરસ્યું છે।